ઓમ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી સદ્ગુરુભ્યો નમઃ. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ પૂજામૂલમ ગુરુર્પદમ મોક્ષમૂલમ ગુરુર્કૃપા. ઓમ જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ spirituality.com અને યુટ્યુબ ચેનલમાં દરેકનું સ્વાગત છે. પ્રથમ તો પરાત્પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન એમના દિવ્ય ચરણ કમળમાં મસ્તક નમાવીને અનંત કોટી નમસ્કાર, અનંત કોટી દંડવત પ્રણામ, અનંત કોટી પુષ્પાર્પણ સહિત શ્રીજી મહારાજના પરમહંસો, ભક્તો અને પરંપરામાં હવે 200+ વર્ષ થઈ ગયા જેટલી સરસ સરસ આપણી જે પરંપરાઓ છે, અનેક સંસ્થાઓ છે, દરેકના ચરણોમાં પ્રાર્થના, દરેકની ચરણરજ માથે ચડાવીને ભગવાન સ્વામિનારાયણ અને મોટા મોટા સંતો ભક્તોના ચરણોમાં, દરેક ભક્તોના ચરણોમાં પ્રાર્થના કે આશીર્વાદ આપે, જેને લઈને આપણે આ વેદરસનું મનન ચિંતન આગળ કરી શકીએ અને ભગવાન એવી બળ બુદ્ધિ શક્તિ આપે જેને લઈને સચોટ નિરૂપણ થઈ શકે. અને એવી પણ પ્રાર્થના છે કે આગળ મોટા મોટા સંતો, વિદ્વાન સંતો, જ્ઞાની સંતો આના ઉપર વિશેષ નિરૂપણ આગળ કરે, જેને લઈને જે શુદ્ધ મુમુક્ષુ જે છે આપણા સંપ્રદાયમાં અને સંસારમાં દરેકનું બહુ પરમ કલ્યાણ થાય, એ પ્રાર્થના સહિત જય શ્રી સ્વામિનારાયણ. તો આપણે વેદરસની અંદર મહારાજ એટલે સ્વામિનારાયણ ભગવાન એ એવું કહે છે, આપણે આગળ ચલાવીએ છીએ નિરૂપણ કે એ કૃપા કરશે. મહારાજનું વાક્ય એવું છે કે સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે, અને હું પણ તે ઉપર કૃપા કરીશ અને વચન રૂપે કરીને તેના હૃદયને વિશે પ્રવેશ કરીને આત્મજ્ઞાન સંબંધી વિચારને પ્રકાશ કરીશ. તે વિચારે કરીને તેને આત્માને વિશે અહમપણું મનાશે. પછી તે આત્મરૂપ દેહને અભિમાને કરીને મારી ઉપાસના કરશે. આ વિચાર છે તે કોઈક વિશ્વાસી ગૃહસ્થ હોય ને પૂછે તો તેને પણ બતાવવો. આવી રીતે મહારાજની ત્યાં આજ્ઞા છે કે ગૃહસ્થ આશ્રમમાં અનેક ભક્તો છે જેની એવી તૈયારી હોય આ વિચાર ધારા પકડવા માટે, આવી રીતે જીવવા માટે, આવી રીતે જીવન બનાવવા માટે, આ દિવ્ય જીવન બનાવવા માટે. તો મહારાજે પરમહંસોને એવી આજ્ઞા અહીંયા કરી છે કે આ જે વિચાર જે લખ્યો છે વેદરસમાં, જે પત્રો લખ્યા છે બધા, એનું પછી આ ગ્રંથ વેદરસ બન્યો. તો એ વિચાર પણ બતાવો, પણ કોને બતાવો? જો એ પૂછે તો પછી શું, પૂછે તો નહીં, પૂછે તો નહીં બતાવો, એવું છે. એટલે કોની કેવી સ્થિતિ છે વિચાર કરીને પછી વાત કરવી પડે, બરાબર? એ તો એક સામાન્ય વાત છે. તો આ બ્રહ્મજ્ઞાનની બધી વાત છે. આપણે આ પેરેગ્રાફ ઉપર થોડું આજે મનન કરીશું. આપણે તો થોડું નિરૂપણ થયું છે આના વિશે, પણ એ ભગવાન જેવી પ્રેરણા કરે એવી રીતે મનન કરીએ. બહુ અઘરી વાત છે, આપણામાં કોઈ એવી તાકાત નથી કે આના ઉપર વિચાર પણ કરી શકીએ કે મનન કરી શકીએ કે કશું જ નહીં. મહારાજના સંતો, હમણાં જેટલા સરસ દિવ્ય સંતો છે, એમની દયાથી કંઈક દ્રષ્ટિથી આ આપણે થોડો પ્રયાસ કરીએ છીએ, બરાબર? પ્રયત્ન પણ એમની શક્તિથી. તો અહીંયા મહારાજ શું કહે છે કે કૃપાની વાત કરે છે. તો કઈ કૃપા છે કે વચન રૂપે કરીને જે ભક્ત છે, મુમુક્ષુ છે, સાધક છે, એના હૃદયને વિશે પ્રવેશ કરીશ. વચન રૂપે એટલે હમણાં સુધી જે વેદરસમાં જેટલા વાક્ય મહારાજે લખ્યા છે, સ્ટાર્ટિંગમાંથી સીધું જ્યાં અનિર્દેશની વાત થઈ ગઈ, દ્રષ્ટાની વાત થઈ ગઈ, મહારાજ જય સચ્ચિદાનંદ બોલ્યા, જીવન મુક્તના લક્ષણની વાત થઈ ગઈ, એ પછી દ્રષ્ટાનો વિચાર કેવી રીતે કરવો એની વાત થઈ ગઈ, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થામાં સ્વતંત્રતા છે, સ્વતંત્રતા એ છોડતા નથી, જીવન મુક્ત ક્યારેક પણ એ મુક્ત સ્થિતિ છોડતા નથી, એ દ્રષ્ટાંત આપેલો છે કે આવી રીતે કરવું, આવી રીતે સમજવું, આવી રીતે સ્થિતિ બાંધવી, એવી રીતે દ્રષ્ટાનો વિચાર, એના ઉપર આપણે ઘણી વાત થઈ ગઈ છે. પછી અંગને ખોટા કરવા એ વાત આવી ગઈ, અને જે મૂર્તિનું ધ્યાન એ પણ વાત આવી ગઈ કે જે નખથી શિખા પર્યંત ભગવાનની જે મૂર્તિ છે એનું ધ્યાન કરવું, એને સંભાળવા, એનું ચિંતન કરવું, એ સત્ય છે. માયાના આકાર બધા ક્ષણિક, આપણે શું કહે કે માયાના આકાર તો બધા પ્રકૃતિમાંથી આવેલા છે અને એ માયિક છે, ક્ષણિક છે, નાશવંત છે, એમાં બંધન કરવાનું નથી. એ પણ વાત બધી આવી ગઈ. પછી વાદળાની ઘટાની
વાત આવી કે થોડું રિવ્યૂ કરીએ છીએ. એ જ્યારે આકાશને વિશે વાદળાની ઘટા જણાતી હોય ને પછી વાયુ જ્યારે અતિશય લાગે ત્યારે તે ઘટા આકાશને વિશે લીન થઈ જાય છે. તેમ આત્માના વિચારરૂપ જે વાયુ તે જાગ્રત અવસ્થાને વિશે અતિશય જ્યારે લાગે છે ત્યારે જાગ્રતને વિશે ઘોર સુષુપ્તિ વર્તે છે. તેને કરીને આ દેહ શૂન્ય થઈ જાય છે. એટલે આ સ્થિતિની વાત છે. જાગ્રત અવસ્થામાં ભગવાનની જે 9 પ્રકારની ભક્તિ અને અખંડ વૃત્તિ, જે અખંડ વૃત્તિના બહુ નજીક આવી ગયા હોય અથવા અખંડ વૃત્તિ સિદ્ધ થઈ ગઈ હોય, ત્યારે એવો અનુભવ ભક્તને થાય છે કે જાગ્રતને વિશે ઘોર સુષુપ્તિ વર્તે છે. વર્તે એટલે એવી રીતે સ્થિતિ બંધાય છે. એ અખંડ એવી ને એવી સ્થિતિ રહ્યા કરે. જાગ્રત અવસ્થાના અનુભવ તો રહ્યા કરે, પણ એમાં કોઈ ખેંચતાણ નહીં, બંધન નહીં, રાગ દ્વેષ અહમ મમત્વ ક્લેશ બીજ કશું નહીં, ષડ રીપુ નથી, કશું જ નથી. બરાબર. એટલે આનું કારણ શું છે કે તેમાં આત્માના વિચારરૂપ જે વાયુ, એટલે આત્મ સંબંધી વિચાર જે છે, આત્મતત્વ જે છે, આત્માનો સાક્ષાત્કારની વાત પણ મહારાજે કરેલી છે અહીંયા, કે એ જે સૂર્ય સરખો પ્રકાશવાન, એટલે દ્રષ્ટાંત આપેલું છે કે સૂર્ય સરખો પ્રકાશવાન દેખાઈ આવશે પોતાનો આત્મા. એ તો આત્મા તો સૂર્યના પ્રકાશથી પણ તેજસ્વી છે, પણ એ તો એક દ્રષ્ટાંત તરીકે મૂક્યું છે, કારણ કે આપણે એક કોન્સેપ્ટ બાંધવા માટે કે સૂર્યનારાયણ કેવા તેજસ્વી છે. તો એટલા માટે એવી રીતે વાત કરી કે તેજસ્વી, અતિશય ઉજ્જવળ તેજસ્વી પોતાનું સ્વરૂપ છે, જેને આપણે આત્મા કહીએ છીએ. બરાબર. એટલે એ પોતાનું જે સ્વરૂપ છે એની સ્થિતિ કે એ સ્વરૂપને વિશે સ્થિતિ બંધાય, એ સ્વરૂપનો અનુભવ થાય અને સ્વરૂપનો સાક્ષાત્કાર થાય. એટલે સ્વરૂપની માન્યતા એટલે આત્મનિષ્ઠા. સ્વરૂપ જે સ્વસ્વરૂપ છે એની અંદર અચલ સ્થિતિ રહ્યા કરે, માનસિક સ્થિતિ, એ પણ એક આત્મનિષ્ઠા અથવા એક આત્મસત્તા રૂપે વર્ત્યાની વાત છે. અને 14 ઇન્દ્રિયોની ક્રિયા ચાલુ રહ્યા કરે, પણ એમાં એના સાથે કોઈ બંધન નથી. વડતાલનું 11મું એવી પણ સ્થિતિ છે. એટલે એ પણ પોઈન્ટ છે. અને પછી આત્માનો અનુભવ ચાલુ થઈ જાય. એટલે અહીંયા જે મહારાજે પહેલાં આગળ જે કીધું કે એ વચન અમે કહ્યું છે, તે જે માન છે તે થોડાક દિવસે વિચાર કરતાં પોતાનો આત્મા દેહથી જુદો સૂર્ય સરખો પ્રકાશવાન દેખાઈ આવશે. સૂર્ય સરખો પ્રકાશવાન એટલે પોતાનો જે આત્મા છે એ 3 શરીરથી જુદો છે. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર. સ્થૂળ સૂક્ષ્મ કારણ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અને સત્વગુણ રજુગુણ તમોગુણ, આ બધાથી પોતાનું સ્વરૂપ ન્યારું છે, જુદું છે. ઓકે. હવે જો એટલે એ અનુભવમાં આવી જશે, પણ તકલીફ અહીંયા શું થાય છે મોટા ભાગે કે આ વસ્તુ મનાતી નથી. એટલા માટે મહારાજે શું કીધું કે આ વચન અમે કહ્યું છે તેને જે માનશે, મહારાજનું વચન માનવું એ અઘરી વસ્તુ છે. કારણ કે આપણી માન્યતા એવી વિચિત્ર બેસી ગઈ છે કે શરીર જ હું છું, શરીરના અનુભવ, વાસનાઓ બધી, એ બધું એટલું બધું આમ અંતરમાં આપણે પકડી રાખ્યું છે કે એ છૂટતું નથી. બરાબર. તો એટલા માટે 9 પ્રકારની ભક્તિ, ભગવાનની શરણાગતિ, અને એ માનવાની વાત છે, શ્રદ્ધાની વાત છે. અને પછી આપણે જે વચનામૃતમાં પણ જોયેલું સારંગપુરનું 4થું, બરાબર, એમાં આત્મા અનાત્માના વિવેકની બધી વાત કરેલી છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછેલો કે એની જે વ્યક્તિ કેવી રીતે ચોખ્ખી સમજાય. પછી મહારાજે એક વાત કરી કે પછી એ ગોબરી સમજણ ના રહેવી જોઈએ, એકદમ 1 શ્લોકે કરીને કે 1000 શ્લોકે કરીને કે 20 શ્લોકે કરીને જે હોય, પણ ચોખ્ખું સચોટ રીતે મનમાં બેસાડી દેવું. શિક્ષાપત્રીના શ્લોક છે, ગીતાજીના શ્લોક છે, વચનામૃત પણ આખું સંસ્કૃતમાં કરેલું છે, શ્રી હરિવાક્ય સુધા સિંધુ. એટલે શ્લોકનો પણ મહિમા છે સંસ્કૃત ભાષાનો, અથવા જે મહારાજના વચન છે ગુજરાતીમાં, એ બધા દિવ્ય વચન છે. એ સમજણ એવી પરિપક્વ કરવી કે આત્મા અને અનાત્મા જુદા છે અને જુદું નિરંતર રહ્યા કરે. કારણ કે મનની અંદર અહંકાર છે, મનની અંદર વિક્ષેપો છે, મનની અંદર આસક્તિ છે, વાસનાઓ છે, એટલું બધું ભરાયેલું છે કે એ નીકળતું નથી. તો પણ એ કાઢવા માટે આ આખી પ્રક્રિયા બતાવેલી છે કે મુક્તની સ્થિતિ કેવી છે, 3 અવસ્થામાં સ્વતંત્રતા કેવું છે, ભગવાનની મૂર્તિનો મહિમા, એ ભગવાનની મૂર્તિ સત્ય છે, એ સાધન પણ છે અને સાધ્ય પણ છે. ગુરુ પરંપરાના વચન એ પણ બહુ મહત્વની વસ્તુ છે. એ પણ પછી આગળ બધું આવશે જ વેદરસની અંદર. તો અહીંયા જે વાત કરેલી કે મહારાજ કહે છે કે આ વિચાર આપણા હાથમાં જો આવી જાય કે આત્માના વિચારરૂપ જે વાયુ તે જાગૃત અવસ્થાને વિશે અતિશય જ્યારે લાગે છે, જાગૃત અવસ્થામાં અતિશય વિચાર લાગે
બ્રહ્મજ્ઞાન સંબંધી વિચાર, આત્મજ્ઞાન સંબંધી વિચાર, એટલે બધું મનન ચિંતન એટલું બધું થયા કરે, 9 પ્રકારની ભક્તિ તો થયા કરે. પછી સ્વધર્મ, વૈરાગ્ય, તપશ્ચર્યા અને નિયમ, એના દ્વારા ઇન્દ્રિયો કંટ્રોલમાં આવે છે. વચનામૃત અંતેનું 11મું વાત, આઈ બિલીવ દેટ ઇઝ રાઇટ, 9મું કે 11મું એવું કંઈક છે. તો એની અંદર આ વાત કરેલી છે કે ઇન્દ્રિયોને જીતવી હોય તો સ્વધર્મ, વૈરાગ્ય, તપશ્ચર્યા અને નિયમ, અને મનને જીતવા માટે 9 પ્રકારની ભક્તિ. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મા નિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ એવી રીતે આપણે એની અંદર પ્રવેશ કરીએ, એ સુદૃઢ બની જાય, બહુ સુંદર રીતે આપણા હૃદયમાં એ ભક્તિ નો પ્રકાશ આવે, કે ભક્તિનો આપણે શું કહીએ કે સંચારણ થાય. અને 9 પ્રકારની ભક્તિ એ સાધના છે. 10મી ભક્તિ છે એ સ્થિતિ છે, પ્રેમ લક્ષણા ભક્તિ. એ પ્રેમ લક્ષણા ભક્તિની વાત સત્સંગી જીવનમાં શતાનંદ મુનિએ કરેલી છે. એટલે ત્યાં સુધી પહોંચવું છે જે ગોપીઓની જે ઉત્તમ કોટીની ભક્તિ, અથવા આપણા પરમહંસોની કેટલી બધી ભક્તિ, હમણાં પણ એવા બધા મોટા ભક્તો સંતો ગુરુ પરંપરામાં આવતા હોય છે, એમના ચરણોમાં પણ આપણે પ્રાર્થના કરી શકીએ કે જેને આવી ભક્તિ છે, 10 પ્રકારની ભક્તિ, બરાબર. એટલે 9 પ્રકારની ભક્તિ સાધના છે, 10મી ભક્તિ એ સ્થિતિ છે. પછી શ્વાસે શ્વાસ બધી ભક્તિ જ છે. એટલે આવી રીતે બધું બેકગ્રાઉન્ડ, આવી રીતે આ પાયો બધો બંધાય ત્યારે શું થાય છે કે ત્યારે આજે આત્માના વિચારરૂપ જે વાયુ, એટલે દ્રષ્ટાંત જે આપેલું છે વાદળનું અને જે વાયુનું, એટલે આત્મારૂપ જે વિચારધારા જે છે એ જાગૃત અવસ્થામાં અતિશય જ્યારે લાગે છે કે હું બ્રહ્મ છું, આત્મા છું, સ્વામિનારાયણ મંત્ર, એટલે સ્વામિનારાયણ મંત્ર જે છે એ એટલો બધો પ્રબળ બની જાય, જનમંગલના પાઠ, સર્વમંગલના પાઠ, આવી રીતે કરતાં કરતાં મન ભક્તિમય બની જાય છે, સ્વરૂપમય બની જાય છે, દિવ્ય બની જાય છે. અને એ જ્યારે મન દિવ્ય બની જાય, શુદ્ધ બની જાય, દિવ્ય બની જાય, પવિત્ર બની જાય, ભક્તિમય બની જાય, એની અંદર મૂર્તિનો પ્રવેશ થઈ જાય, આ બધા શ્લોકોનો પ્રવેશ થઈ જાય, ત્યારે શું થાય છે? કૃપા થાય છે. ભગવાન કૃપાથી, કારણ કે આ બધું આત્મા અનાત્માનો વિવેક જે આવે છે એ કૃપાથી આવે છે. પણ ભગવાન કોના પર કૃપા કરે છે? જે પ્રયત્નશીલ હોય, જેને આવી રીતે કૃપા જોતી હોય, જેને આત્માનું દર્શન જોતું હોય, જેને પરમાત્માનું દર્શન જોતું હોય, સાક્ષાત્કાર જોતો હોય, જેને માયાના બંધનથી છૂટવું હોય, એના ઉપર કૃપા કરે છે. બાકી જેને કૃપા જોતી જ નથી તો એના ઉપર શું કૃપા થાય? બરાબર ને? એ તો વાત આખી જુદી છે. જે વિષયી જીવ છે, પામર જીવ છે, એના ઉપર કૃપા કેવી રીતે? એ તો પછી બાય ફોર્સ, બળાત્કારે નથી કહેતા. એટલે એવું ભગવાન કરતા નથી. દરેક જીવને સ્વતંત્રતા આપેલી છે, પછી જીવે સ્વતંત્ર થકો ત્યાં ભજન ભક્તિ કરવી પડે. તો આવા બધા પોઈન્ટ બહુ મહત્વના છે. કારણ કે મહારાજ જે કૃપા કરે છે એ કૃપા દ્વારા શું થાય છે કે આપણે અંતઃકરણમાં 9 પ્રકારની ભક્તિ, આત્મા અનાત્માનો વિચાર, મોટા જે સંતના જે ગુણ છે, શ્રી હરિગીતાની અંદર સત્સંગી જીવનનો અધ્યાય છે, એની અંદર 64 લક્ષણ અથવા 70 લક્ષણ, 70, તમે કેવી રીતે ગણતરી કરો છો એના ઉપર છે. પણ એવા બધા લક્ષણ છે, સંતના દિવ્ય લક્ષણ છે બધા, બરાબર. એટલે એ જો લક્ષણ આપણા અંતઃકરણની અંદર આવી જાય એટલે અંતઃકરણમાં એ ધારવા પડે, ન તો પછી એ આ સ્થિતિ બંધાતી જ નથી. એ જે 64 લક્ષણ પૂરેપૂરી લેવલ ઉપર આવવા જોઈએ, એના માટે મોટા સંત જેની અંદર આવા ગુણો છે એના પાસે જવું પડે. અને જો દેખાતા ના હોય કે અનુભવ ના થતો હોય આવા બધા લક્ષણો કોઈક એક વ્યક્તિમાં, તો બધામાંથી ગુણ લેવા. અને ખાસ તો શું છે કે આ 64 લક્ષણ જે છે ભગવાનના સંતના, એ આપણે આપણા મનની અંદર ધારવા પડે. હવે હું જરા એનું લિસ્ટ વાંચું છું. જો 64 લક્ષણ કયા કયા છે તો આપણે ગુજરાતીમાં, કે સંસ્કૃતમાં પણ આપણે એનું કરી શકીએ. પણ ગુજરાતીમાં આવી રીતે છે કે દયાળુ એટલે દયા છે જેના, એટલે આપણે કરુણા સમજીએ એવી રીતે. દયા, ક્ષમાશીલ, સર્વજીવનું હિત ઈચ્છનારા, સહનશીલ એટલે તિતિક્ષુ, અદેખાઈ રહિત, શાંત, ક્રોધ રહિત, ઈર્ષા રહિત, નિર્વેર, નિર્માની એટલે માન રહિત, મત્સર રહિત, યોગ્ય માન આપનારા એટલે બીજાને માન આપનારા, પ્રિય અને સત્ય વચન બોલનારા, પ્રિય અને સત્ય વક્તા, જીત કામ એટલે કામ વાસ્તાને જેને જીતી છે એને જીત કામા એટલે સંસ્કૃતમાં જીત કામા છે.
એ સંસ્કૃતમાં જે શબ્દ છે અને પછી ગુજરાતીનું આપણું ટ્રાન્સલેશન છે, બરાબર, કે જીત ક્રોધા એટલે જીત ક્રોધ, જેને ક્રોધ જીત્યો છે. જીત લોભાહા એટલે જેને લોભ જીત્યો છે. નિર્મદાહા એટલે જેને અહંકાર નથી. આ બધા ગુણો છે. જો અહંતા, મમતા, રીત, આ તો હું વાંચું છું, આ તો આના ઉપર કેટલું બધું કલાકોનું નિરૂપણ થાય એક એક ગુણને સમજવા માટે, એનું મનન ચિંતન. આમાં શું છે, આમાં 4 સ્ટેપ છે. પહેલાં તો 64 લક્ષણ વાંચવા, એક એક લક્ષણ વાંચવા, એ શ્રવણ આપણે કર્યું, બરાબર. સંસ્કૃતમાં, ગુજરાતીમાં, હિન્દીમાં, ઇંગ્લિશમાં, કોઈ પણ ભાષામાં આ લક્ષણ વાંચવા. પછી જે બાહ્ય રીતે સંત ઓળખતા હોય કે મોટા પુરુષ, મોટા કોઈક ભગવાનના ભક્ત સંત જે હોય, જેની અંદર એક લક્ષણ સિદ્ધ થઈ ગયા હોય, તો એને નમસ્કાર કરવા, એના ચરણરજ લેવા, એમના પાસે પ્રાર્થના કરવી. આમ તો બધા સંતો પાસે, ભક્તો પાસે આ 64 લક્ષણની પ્રાર્થના કરવી. અને જો વેદરસની અંદર પ્રવેશ કરવો હોય, વેદરસમાં જે મહારાજનું જે રહસ્ય જે છે, અંતરનું રહસ્ય, જો આપણા અંતરકરણમાં લાવવું હોય તો 64 લક્ષણ વિના થવાનું જ નથી. એ થાય જ નહીં. છતી દેહે બ્રાહ્મી સ્થિતિ થાય જ નહીં. એક લક્ષણ 100% લેવલ ઉપર આવવું જોઈએ, જેને આપણે 16 આની સત્સંગ કહીએ છીએ, પણ 100% લેવલ ઉપર સાધુતાના ગુણ. હવે આપણે ઘણીવાર એવું થાય કે આ તો કેવી રીતે બની શકે? બની શકે, જો બનાવવું હોય તો બની શકે. જીવ તો અતિ બળીઓ છે. સ્વામીની વાતોમાં પણ લખ્યું કે જીવમાં બળ બહુ છે. આ લક્ષણ લાવવા જ હોય તો પછી એ ભગવાનની દયાથી આવી જ જાય, સંતની કૃપાથી આવી જાય. પણ પહેલાં તો શીખવું પડે કે લક્ષણ કેવા છે, લક્ષણનો મહિમા શું છે, એને સમજવા પડે, એનું શ્રવણ કરવું પડે. આ સત્સંગી જીવનમાંથી છે. અને આપણા સંપ્રદાયમાં મારા ખ્યાલ પ્રમાણે કોઈક સંતોએ આના ઉપર નિરૂપણ કર્યું પણ છે, એવું નથી, પણ બહુ આના ઉપર ભાર આવતો નથી કે આપણા જીવનમાં કેવી રીતે આવી શકીએ. બોલીએ છીએ આપણે કે અક્ષરરૂપ થવું, બ્રહ્મરૂપ થવું, કે મૂર્તિરૂપ થવું, કે આ બધા શબ્દ ઘણા બધા આવે છે. બધા શબ્દ બરાબર છે, બધું એ ઠીક છે કે સાધુતાના ગુણ આવવા જોઈએ, આવી રીતે જનરલ બધી વાત થાય, પણ એક ગુણ તો કયા? અને ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તિ માતાને ગુણ બતાવ્યા છે કે આવા જે સત્પુરુષ છે એ મોક્ષનું દ્વાર છે અને એમનામાં હેત કરવું. પણ એને ઓળખવા તો પણ આપણે આવા સંતની ઓળખાણ થવી જોઈએ. અને ઓળખાણ થયા પછી અંતઃકરણમાં એ ગુણ માગવા જોઈએ. ઘણીવાર ઓળખાણ પણ થઈ જાય કે બહુ મોટા સંત, આપણે સંપ્રદાયમાં બોલીએ છીએ બહુ મોટા સંત, પણ ગમે તેવા મોટા સંત આપણે ક્યાં છે? આપણી દશા કઈ છે? બરાબર. તો એના ઉપર ધ્યાન હોવું જોઈએ. એટલે એક ગુણ વાંચવા, સમજવા, એનું મનન કરવું, શ્રવણ કરવું, એનું શ્રવણ કરવું, મનન કરવું, ચિંતન કરવું અને પ્રાર્થના કરવી શ્રીજી મહારાજને, સ્વામિનારાયણ ભગવાનને, જેને પોતે બતાવેલું છે અને શતાનંદ સ્વામીએ લખેલું છે, એમને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, આ મને જોઈએ છે. આપણે ભગવાનને અનેક પ્રકારની પ્રાર્થના કરતા હોઈએ, પણ જીવન મુક્ત થવું હોય, સ્વતંત્રતા પ્રાપ્ત કરવી હોય, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં આ બધું કરવું હોય અને આત્માનો અનુભવ કરવો હોય, આત્મા અનાત્માનો વિચાર, સારંગપુરના ચોથા પ્રમાણે હમણાં મહારાજે લખ્યું ને તે સારંગપુરના ચોથામાં કે આ જે સંસ્કૃતના જે શ્લોકો છે બરાબર, એ સમજવા અને લાવવા. તો સત્સંગી જીવનના શ્લોક છે આ તો, હરિગીતા. એક શ્લોકે કરીને અથવા 2 શ્લોકે કરીને અથવા 5 શ્લોકે કરીને અથવા 100 શ્લોકે કરીને અથવા 1000 શ્લોકે કરીને જે ચોખ્ખું સમજાય તે ઠીક છે. કેવી વાત છે! આ સારંગપુર આપણે પહેલાં જોયું, બરાબર. આજે વચનામૃત છે અને વાંચી લેવું. એટલે મહારાજની અહીંયા આજ્ઞા છે કે આનો ઉત્તર છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો જે પ્રશ્ન જે છે સારંગપુરના ચોથામાં, આત્મા અનાત્માની ચોખ્ખી જે વિગતિ તે કેમ સમજવી, જે સમજવે કરીને આત્મા અનાત્મા એક સમજાય જ નહીં, એટલે જુદા સમજાય. તો એના માટે આ સંતના 64 લક્ષણ છે. આજે શ્લોક નીચે વાત કરી, સીધું સત્સંગી જીવનમાં જવું અને સીધા 64 લક્ષણ ઉપર ફોકસ કરવું. આ જો ખામી રહી જાય તો છતી દેહે જીવન મુક્તિ સ્થિતિ થાય જ નહીં, કોઈ દિવસ ના થાય. ભક્તિ થાય, બધું જાતનું બધું આપણે સેવા થાય, મંદિરો થાય, મોટા મોટા ધામો થાય, જાતનું બધું થાય, સંતો પણ થાય ને શિષ્યો પણ થાય ને ગુરુ પણ થાય, કોઈકના સો કોલ્ડ ગુરુ ને બધું જાતનું બધું થતું હોય છે. પણ આ ગુણ જ્યાં સુધી આવતા નથી ત્યાં સુધી બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત થતી નથી, ત્યાં સુધી આત્મા અનાત્માની વિકતિ આવતી નથી, ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણનો સાક્ષાત્કાર થતો નથી, થાય જ નહીં. એ પોસિબલ જ નથી.
કારણ કે આમાં એક પણ ગુણમાં ખામી હોય એટલે ગયા કામમાંથી. પણ એમાં પછી માયાનો પડદો તે આવી જાય, સીધી જ વાત છે. બરાબર, ખામી હોય પણ એને ઓળખવી પડે કે મારી અંદર આ ખામી છે, મારી અંદર આ જે દોષ છે. પણ ગુણાતીતાનંદ સ્વામીએ શું કીધું કે પોતાને બ્રહ્મ માનવું, પોતાને અક્ષર માનવું. ગમે એવા દોષ હોય, ગમે એવા દોષે યુક્ત હોય તો પણ માન્યતા દ્રઢ રાખવી કે હું બ્રહ્મ છું, દિવ્ય છું, અક્ષર છું, આત્મા છું, મારામાં કોઈ દોષ છે જ નહીં, મારું સ્વરૂપ અલગ જ છે. મહારાજે કીધું ને કે જે આત્માની અંદર જે ગુણ છે, આત્માના જે ગુણ છે દેહમાં નથી, દેહમાંના જે ગુણ છે આત્મામાં નથી. સારંગપુરનું ચોથું આપણે પહેલા જોયું. એટલે આ જે 64 લક્ષણ અતિશય મહત્વના છે, એ દ્વાર છે. જે નથી કહેતા આપણે જે ભાગવતનો શ્લોક મહારાજે બોલ્યા છે ત્યાં વચનામૃતમાં, 54ના વચનામૃતમાં, ગરડા પ્રથમનું 54 પ્રસંગમજરમ પાશ્માત્મન કવયો વિદુઃ સૈવ સાધુ શુકૃતો મોક્ષદ્વારમપાવૃતમ. બરાબર, એ જે કપિલદેવ ભગવાનને જે વાત કરેલી છે કે મોક્ષનું દ્વાર ક્યારે ઓપન થાય કે મોટા સંતને વિશે પ્રીતિ, મોટા સંતને વિશે, એટલે મોટા સંતની અંદર જે 64, અને એ તો અનંત લક્ષણ છે, આ તો 64 લખ્યા છે મહારાજે, આવી રીતે વર્ણન કર્યું છે એનું. પણ એ જે લક્ષણ જે છે એ સાધુતા ઉપર પ્રીતિ છે, કોઈ વ્યક્તિ ઉપર, વ્યક્તિનો રિસ્પેક્ટ છે. આજે કોઈ પણ સાધુ હોય, કોઈ પણ ભક્તો હોય, આપણે રિસ્પેક્ટ કરીએ, આદર કરીએ, બરાબર, પણ કોઈકના શરીર સાથે બંધન નહીં. બહુ ધ્યાન રાખવું, શરીર સાથે બંધન એક જ વ્યક્તિનું છે, એને પુરુષોત્તમ નારાયણ. બહુ ધ્યાન રાખવું. શિક્ષાપત્રીમાં ચોખ્ખી આજ્ઞા છે કે ધ્યાન કરવા યોગ્ય છે ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી કૃષ્ણના અવતાર, બીજા કોઈ પણ નહીં. હવે આ ચોખ્ખી આજ્ઞા છે. તો સંતનો મહિમા ક્યાં છે? સંતનો મહિમા એવો છે કે એમનામાં આવા સાધુતાના ગુણો છે, એ સાધુતાના ગુણોનું આપણે ધ્યાન કરી શકીએ. એટલા માટે સંતનો મહિમા છે. સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન. એનો અર્થ એ છે કે સંતની અંદર જે સાધુતા જે પ્રગટી છે એના સાથે પ્રીતિ છે, અને એવી રીતે સંતને રિસ્પેક્ટ કરીએ છીએ. પણ સંતની ભક્તિ, ઉપાસના અને એમનું ધ્યાન તો થાય જ નહીં. આ વાત જ ખોટી છે. કોઈ પણ સાધુનું ધ્યાન ક્યારે ના થાય, બિલકુલ ના થાય, કારણ કે એમાં ઉપાસનાનો ભંગ થઈ જાય છે. એટલી વાત સાચી કે ભગવાનના અખંડ ધારક સંત હોય તો ભગવાનના દર્શન એમની અંદર કરવા, ભગવાનનું સ્વરૂપ આપણે માની શકીએ. મોટા સંત માનો જો મારી મૂરતિ રે, એમાં ફેર નથી એ કરતી રે. બરાબર, એ આખી વાત નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખેલી છે. સંતનો મહિમા અપરંપાર છે. ભગવાન અને ભગવાનના સંતનો જ મહિમા છે, પણ ઉપાસના સંતની નથી. એટલે ઉપાસના, ધ્યાન જે છે, ધ્યાનની અંદર પુરુષોત્તમ નારાયણની ઉપાસ્ય મૂર્તિ છે, એના સિવાય બીજા કોઈની ઉપાસના નથી. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે સંત હુને વળી તે સંતરે. એટલે ભગવાન કહે છે ને કે એની એકતા છે. એટલે જ્યારે 64 લક્ષણ ઓપન થાય છે, જ્યારે એનું પ્રગટપણું, એટલે એ તો સુષુપ્ત હોય આપણી અંતરમાં, પણ જ્યારે એ પ્રગટ થાય છે, મહારાજે જે ઘોર સુષુપ્તિની જે વાત લખેલી છે એનો અર્થ જ એ છે કે ઘોર સુષુપ્તિ જ્યારે વર્તે છે ત્યારે આવા દિવ્ય ગુણો, દિવ્ય લક્ષણો 100% લેવલ ઉપર, 100% લેવલ ઉપર આવી જાય છે. અને આનંદ 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 આનંદ, એટલે આત્મા એ આનંદ છે, સચ્ચિત આનંદ. અને ભગવાનની અખંડ ઉપાસના આની અંદર રહ્યા કરે છે. એટલે સત્પુરુષનો મહિમા એવો છે કે એમને ભગવાનને ધારણ કર્યા છે. સંત સર્વથી મોટા, એ પણ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં છે. તો એનો શું અર્થ છે કે એવા જે સર્વોપરી પરમાત્મા ભગવાન જેને અખંડ ધાર્યા છે, બરાબર, એટલા માટે એની મોટપ છે. બાકી સંત તો દાસ છે, એ દાસના દાસ થઈને જ વર્તે છે. કોઈક પણ આપણા સંપ્રદાયમાં સાધુ કોઈ ભગવાન થયા નથી, થવાના પણ નથી, અને એ વાત જ ખોટી છે એવું કોઈક માનતા હોય તો એ ભગવાન તો સ્વામિનારાયણ ભગવાન સિવાય, એના સિવાય બીજો કોઈ ભગવાન નથી. આ સીધી જ વાત છે. બધા અવતારો એમના જ છે અને બધું એમનું જ છે. એ પુરુષોત્તમ નારાયણ એક જ છે અને એ જ ઉપાસ્ય મૂર્તિ છે. બરાબર, આપણા સ્વામિનારાયણીય આ તત્વજ્ઞાન પ્રમાણે, સંપ્રદાય પ્રમાણે પણ સંતનો મહિમા અતિશય છે. કારણ કે સંતને રોમે રોમની અંદર પરમાત્મા છે, એટલે અખંડ ધારક. આપણે પણ અખંડ ધારક કોનું બનવાનું છે? સ્વામિનારાયણ ભગવાનનું, આપણા ઈષ્ટનું. જે આપણા ઈષ્ટ હોય, કોઈકને કૃષ્ણ ઈષ્ટ હોય, માતાજી ઈષ્ટ હોય, શિવજી ઈષ્ટ હોય, જે ઈષ્ટ હોય, આ વ્યાપક રીતે આપણે વાત કરીએ તો એમાં જે ઈષ્ટ હોય એને અખંડ ધારવા. એના માટે મંત્ર, શાસ્ત્ર, સ્તોત્ર, સત્પુરુષ, મંદિર,
સદવિચાર, સત્સંગ બધું જ હોવું જોઈએ. એવી રીતે અખંડ જ્યારે આપણે અખંડ ધારીએ ભગવાનને, તો ક્યારે ધારીએ? જ્યારે 64 લક્ષણ આપણા અંતરકરણની અંદર એનો પ્રાદુર્ભાવ થાય, એ પ્રગટ થઈ જાય છે, એ ઓપન થઈ જાય છે. એ આપણે શું કહીએ કે એની જે એનો જે અનુભવ જે છે એ અનુભવમાં રહીને, અને એટલું જ નહીં પણ એનો માન નહીં. સદગુણ પૂર્ણ પરમ વિવેકી, ગુણ કમાન ન આવે, સોઈ જન સંત કહાવે, મુક્તાનંદ સ્વામીનું પદ છે. એટલે લક્ષણ જે છે, જો અહંતા મમતા રહિત, આના પર મનન કરવું કે આ હું છું. આજે એક જે આપણે વાંચીએ છીએ એ જ હું છું. એટલે આપણે જે વેદરસમાં મહારાજ કહે છે, મહારાજ એવું કહે છે કે આત્માના વિચારરૂપ જે વાયુ તે જાગ્રત અવસ્થાને વિશે અતિશય જાગ્રત અવસ્થામાં ક્યારે લાગે કે આ જે સંતના ગુણ જે છે એના સાથે એકત્વ ભાવ કે આ જ હું છું, આ ગુણ મારી અંદર છે, બીજા જે દોષો બધું જે છે ને એ મારી સાથે કઈ એ અનાત્મા છે, ખોટી વસ્તુ છે બધી, એને સેપરેટ કરી નાખવું. એનો વિવેક છે આખો આત્મા અનાત્માનો. એટલે ગુણોનું ધ્યાન કરવું, મોટા સંતની ચરણરજ લેવી, એમને પ્રાર્થના, બધા સંતોને પ્રાર્થના કરવી, શ્રીજી મહારાજને પ્રાર્થના કરવી, સ્વામિનારાયણ ભગવાનને અવતારો જ્યારે આપણે દર્શન કરીએ એમને પ્રાર્થના કરવી. ભગવાન તો એક જ છે, બરાબર, અવતારો પણ એમના જ છે બધા, એમને પ્રાર્થના કરવી કે તમે આ આપો. આપણે જે પ્રાર્થના કરતા નથી, ઘણીવાર આપણે નમસ્કાર કરીએ, દંડવત કરીએ, પ્રદક્ષિણા કરીએ, સભાઓમાં જઈએ, સત્સંગમાં જઈએ, સ્પોન્સરશિપ કરીએ, મંદિરો બાંધીએ, જાતનું ઘણીવાર કથા વાર્તા કરીએ, ભજન કીર્તન કરીએ. પણ કેટલા ભક્તો આજે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ એવા કેટલા ભક્તો છે કે જેને આમ સાર ધાર નક્કી કર્યું કે 64 લક્ષણ જોઈએ છે, નથિંગ એલ્સ વિલ ડુ, બીજી કોઈ બાબત ચાલવાની જ નથી. આવી રીતે જે નિર્ધાર કરે છે, જેને ખરેખર આ જોઈએ છે, એના જીવનમાં ભગવાન કૃપા કરે છે. ને એટલા માટે મહારાજે કીધું કે અને હું પણ તે ઉપર કૃપા કરીશ અને વચન રૂપે કરીને તેના હૃદયને વિશે પ્રવેશ કરીશ અને આત્મજ્ઞાન સંબંધી વિચારને પ્રકાશ કરે. આ બધું ક્યારે થાય? એ જ્યારે 64 લક્ષણની સાધના, 64 લક્ષણ ઉપર ધ્યાન. અને એના માટે મુખ્ય પોઈન્ટ શું છે? અહંકાર. જ્યારે અહંકાર છૂટી જાય, આપણા જીવમાંથી અહંકાર છૂટી જાય, ત્યારે તો એટલો બધો આનંદ છે. કારણ કે જીવનનો આનંદ આની અંદર છે. આવી રીતે જીવવામાં અહંતા મમત્વ છોડવું. આનું હમણાં નિરૂપણ કરતો નથી, બાકી એ તો 10, 15, 20 હજાર કલાક જાય એની અંદર, બરાબર, તો પણ એનું નિરૂપણ કોઈ દિવસ એટલું બધું સખત નિરૂપણ થઈ શકે. અને આપણા સંપ્રદાયમાં જે સંતો છે એમને બધાના ચરણોમાં પ્રાર્થના છે કે આનું તમે નિરૂપણ કરો. હરિગીતા, જે આપણે ભગવદ્ ગીતાનો કેટલો બધો મહિમા છે, તો હરિગીતા તો દરેકના ઘરમાં હોવી જોઈએ. એ ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તિ દેવીને, ભક્તિ માતાને ઉપદેશ કરેલો છે. હવે એનો મહિમા આપણે, એટલે મહિમા તો હશે જ, એવું નથી કે ના હોય, પણ દરેક સત્સંગીના ઘરમાં આનું મનન ચિંતન થવું જ જોઈએ. આવી અદ્ભુત ગીતા છે, આ ઉપદેશ છે. એ તો એની અંદર આવી રીતે જે સંવાદ આવે છે એમાં ભગવાન સ્વામિનારાયણ આ બધા ગુણો બતાવે છે કે સ્વધર્મમાં દ્રઢ રહેનારા, સ્વધર્મમાં દ્રઢ, ટોટલી દ્રઢ. કેવું કહેવાય? નિર્દંભા સંસ્કૃતમાં, બરાબર, પવિત્ર, શુચિ એટલે અંતરમાં પવિત્ર. દંભ તો હોવો જ ના જોઈએ પાછો. હિપોક્રેસી, ઇન ઇંગ્લિશ દેટ ઇઝ કોલ્ડ હિપોક્રેસી. ઇંગ્લિશમાં કોઈ દિવસ આ નિરૂપણ કરીશું ભગવાનની દયાથી. ઇંગ્લિશમાં જરા વધારે મારે, ગુજરાતી કોઈ દિવસ ભણ્યા નથી, આ તો ભગવાનને કંઈક કૃપા કરી છે એટલા માટે થોડું શીખ્યા છે. આમ વાંચતા આવડી, ગુજરાતી એક શબ્દ પણ કોઈ દિવસ ક્યારેક પણ શીખ્યા જ નથી. તો આવી બધી વાત છે, એટલે ભૂલ ઘણી બધી થતી હોય છે, માફ કરજો, આશીર્વાદ દેજો, બીજું શું. તો જો વિચાર કરો, પવિત્રતા, પવિત્ર ભાવ, શુચય સંસ્કૃતમાં છે શુચય શબ્દ છે કે અંતર અને બાહ્ય રીતે પવિત્રતા. આ નિરૂપણ હમણાં કરતો નથી આના વિશે. કેવળ આ બધા ગુણો વાંચીએ છીએ, એટલા સુંદર ગુણો છે. આની અંદર પ્રેમ થવો જોઈએ. મહારાજના વચન, મહારાજની જે વાત જે છે, મહારાજે ગુણો બતાવે છે, એ ગુણો સાથે આપણે પ્રેમમાં ડૂબી જઈએ આની અંદર, તો આનંદ થઈ જાય, બરાબર. જો ઇન્દ્રિય જીત, એને કહેવાય દાંત, સંસ્કૃતમાં દાંત કહેવાય
કે દાંત કહેવાય ગુજરાતીમાં પણ ઇન્દ્રિય જીતેન્દ્રિય, 14 ઇન્દ્રિયો જીત્યા હોય એ નવદા ભક્તિથી થાય છે. સ્વધર્મ વૈરાગ્ય તપ અને નિયમથી થતા હોય છે. પછી ગુણ છે સરળ એટલે રુજુ. સંસ્કૃતમાં છે રુજવાહા. આવી રીતે સંસ્કૃતમાં એ જે સત્સંગી જીવનમાં જે શ્લોક છે એવી રીતે એનું સંસ્કૃતમાં એ શબ્દ એવો છે કે રુજવાહા, બહુ સીધા, સરળતા. આપણે કેટલાક આ છે ગુણ કેટલામાં હોતો જ નથી, બરાબર. જો આવી જાય તો કેટલું સરળ, કેટલું જીવન આનંદમય, સરળ રહેવું, સીધા રહેવું, આવી વાત છે. મિતભાષીણ સંસ્કૃતમાં છે મિતભાષીણ એટલે મિતભાષી, બહુ ના બોલવું, થોડું બોલવું, મિતભાષી થવું. એમાં શક્તિ પણ આપણે એનું સંચારણ થાય, જે ખોટા વચન વિચારો બધું બંધ થઈ જાય. બહુ જ બોલવાથી શક્તિનો નાશ થાય છે. બોલવું હોય તો ભગવાન સંબંધી વિચાર, ઘટિત જેમ પાત્રો હોય એવી રીતે વિચાર કરીને બોલવું. હમણાં તો વેદરસનું રેકોર્ડિંગ કરી છે એટલા માટે આટલું બધું બોલાય, બાકી આ બધી વસ્તુ કોઈ સાથે આપણે વાત કરી પણ ના શકીએ, કોઈને ઇન્ટરેસ્ટ પણ ના હોય એટલો બધો. અને આમ જેનો અભ્યાસ હોય, જેને કરવું હોય તો બહુ કૃપા કહેવાય. આવી રીતે સંગ મળવો એ પણ બહુ દુર્લભ છે, બરાબર. એટલે આ બધી વસ્તુ જેની પાત્રતા એના લેવલ પ્રમાણે બધી વાત થતી હોય છે. એટલા માટે મિતભાષા અનુભવ નિરૂપણ કરી શકાય, ધ્યાન રાખવું. પછી જીતેન્દ્રિય એટલે ઇન્દ્રિય જીત આવી ગયું એટલે એને કહેવાય દાંતા અને જીતેન્દ્રિય. લગભગ સિમિલર વસ્તુ છે, પણ દાંતા એટલે શું છે કે સેલ્ફ કંટ્રોલ, એટલે પોતે આમ સ્થિતપ્રજ્ઞ છે. આમ આપણે શું કહીએ કે અંતઃકરણમાં મન ઉપર વિજય જેને પામ્યો છે એવી બધી વાત છે કે ઇન્દ્રિય જીત, જેને જીતેન્દ્રિય અને ઇન્દ્રિય જીત લગભગ એનું સરખો જ અર્થ છે. થોડો ડિફરન્સ એટલો જ કે ઇન્દ્રિય જીત એટલે જેને ઇન્દ્રિય જીતી છે, અને જીતેન્દ્રિય એટલે જેને ઇન્દ્રિય જીતી છે અને ઇન્દ્રિયને એ ફેરવી શકે છે સ્વતંત્રતાથી. માસ્ટર ઓફ ધ સેન્સીસ, થોડો ફરક છે આ બેમાં, ઇન્દ્રિય જીત અને જીતેન્દ્રિયમાં. એ પછી કોઈક વાર નિરૂપણ કરીશું આના ઉપર. અમેઝિંગ. મને ઇંગ્લિશમાં બધું બહુ ડિટેલમાં ફાવે, ગુજરાતીમાં બહુ તકલીફ પડે છે, માફ કરજો. જીતેન્દ્રિય. પછી સાવધાન એટલે અપ્રમત્તા સંસ્કૃતમાં છે, એટલે બહુ જ સાવધાન. કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સત્ય, દયા, અહિંસા, બ્રહ્મચર્ય, રાગ, દ્વેષ રહિત, અહમ મમત્વ રહિત, આવા બધા ગુણો અંતરમાં આમ સજાગ થઈને જેને સાચવ્યા હોય, ભગવાનના સંતના વચન સાચવ્યા હોય, સાધુતાના જે ગુણો, ચરિત્રો જે છે બધા મહારાજના ભક્તો, પરમહંસોના, આ બધું સજાગ આની અંદર રહેવું જોઈએ. અને જેમ ગુણાતીતાનંદ સ્વામી કીધું કે વિષયોનો સંબંધ થાય ત્યારે સિંહ થઈ જવું, બરાબર ને. એટલે બહુ સજાગ થઈ જવું કે આપણે બંધાવું નથી ક્યાં. આવી રીતે આ વાત છે કે એને સાવધાનપણું કહેવાય. એને ગુજરાતીમાં અપ્રમત્તા પણ કહેવાય. એટલે સંસ્કૃતમાં અપ્રમત્તા અને ગુજરાતીમાં અપ્રમત્ત આવું છે. હા. પછી નિર્દ્વંદ્વા સંસ્કૃતમાં છે નિર્દ્વંદ્વા, દ્વંદ્વથી બહાર, સુખ દુઃખ હર્ષ શોક મારું તારું, આ બધું જે દ્વંદ્વ છે ભગવદ્ ગીતા આખી આવી ગઈ જો આની અંદર, આ ગુણની અંદર. પછી ધૈર્યવાન, ધીરજ કેટલી બધી મહત્વની વસ્તુ છે. ધીરજ આખ્યાન ગ્રંથ લખેલો છે નિષ્કુળાનંદ સ્વામીએ, કેટલું સુંદર છે. પછી નિસ્પૃહી, બરાબર. નિસ્પૃરિગ્રહ, I'm not saying it, sorry, that is not pronounced right. નિષ્પરિગ્રહ એટલે સંસ્કૃતમાં છે નિષ્પરિગ્રહા, બરાબર. એટલે કોઈ પ્રકારનું સંગ્રહ રહિત, વર્લ્ડલી પોઝેશન, આ જે સંગ્રહ બધા ભૌતિક વસ્તુનો સંગ્રહ બધા મમત્વથી કરતા હોય, હોર્ડિંગ એન્ડ ઓલ દેટ, અપરિગ્રહ, જેને આપણે અપરિગ્રહ કહીએ, આવી રીતે વાત છે. કેટલી અઘરી વસ્તુ છે આ. બોધ કરવામાં કુશળ, એટલે શાસ્ત્રોનો એટલો બધો અભ્યાસ હોય,
મનન ચિંતન ભગવાનની દયાથી, અહંકારથી નહીં, અને એવી રીતે બોધ કરી શકે બીજાને, અહંકારથી નહીં. અને એ બોધ પણ પોતા માટે જ હોય છે પાછો, પણ બીજાને લાભ થાય. જેવી રીતે હમણાં સચિના બોલે છે એ પોતા માટે જ છે, પણ પછી કોઈક સાંભળે તો એને જે લાભ થાય તો ભગવાનની કૃપા, બસ સીધી વાત છે. આપણે કોઈને સમજાવતા નથી, પણ એ બોધ કરવાની શક્તિ ભગવાન આપતા હોય છે. આવી વાત છે. એટલે એને સંસ્કૃતમાં કહેવાય, સંસ્કૃતમાં એવી રીતે કહેવાય, એટલે સંસ્કૃતમાં છે બોધને નિપુણા. સત્સંગી જીવનની અંદર આ જે શ્લોક છે એ શ્લોકની જે સંધિ છૂટી છૂટી પાડીને આવી રીતે તમને બતાવીએ છીએ. પછી છે આત્મનિષ્ઠા, બરાબર, આત્મનિષ્ઠ કે હું બ્રહ્મ છું, દિવ્ય છું, આત્મા છું, એવી રીતે સંપૂર્ણ નિષ્ઠા એમાં. એટલે વિષયના રાગમાં, વિષયમાં બંધન થતું નથી. જ્યારે આત્મનિષ્ઠા પરિપક્વ આવે છે ત્યારે સંતના ગુણો, સાધુતાના ગુણો અંદર આવી જાય છે, અને બ્રહ્મ છું, હું આત્મા છું, હું દિવ્ય છું, એ બધું આવી જાય છે. અને એવી નિષ્ઠા બંધાય છે, મનની અંદર બંધાય છે, એવી રીતે નિરંતર રહ્યા કરે છે કે હું દિવ્ય છું, હું બ્રહ્મ છું, હું આત્મા છું. એના ઉપર તો આપણે આ બધી વાત થાય છે કે જાગ્રત અવસ્થાની અંદર મહારાજ કહે છે કે સંકલ્પન પાષાણ જેવા થઈ જાય, દેહ અને સંકલ્પ પાષાણ જેવા થઈ જાય. એનો અર્થ શું છે કે આત્મનિષ્ઠા પરિપક્વ અવસ્થામાં પહોંચી ગઈ છે. અમેઝિંગ વાત છે આ બધી. પછી જો આગળનો ગુણ છે સર્વોપકારીણ, એટલે સર્વોપકારી એટલે સર્વ ઉપકારી, દરેકને ઉપકાર કરે, દરેકને ક્રિયા એવી રીતે જીવનમાં સંત કરે કે આપણે કરી શકીએ કે દરેકનું કલ્યાણ થાય, દરેકનું સારું થાય, દરેકને બેનિફિટ થાય. કોઈને હિંસક વચન કે કોઈનું ખરાબ ખોટું કશું એવી રીતે થાય નહીં. એટલે સર્વોપકારી, સર્વ એવું નહીં કે મારા જ લોકો, મારો જ ગ્રુપ, આવું બધું નહીં, દરેકનું કલ્યાણ થાય. સર્વોપકારી, અને સંસ્કૃતમાં છે સર્વોપકારીણ. આવી રીતે આ ગુણ હરિગીતામાં લખ્યો છે. કેવા બધા ગુણો છે, અતિ સુંદર. નિર્ભયા એટલે ભય રહિત, નિર્ભય, કોઈ પ્રકારનો ભય નહીં. વિતરાગ ભય ક્રોધ સ્થિત નિર્મુનિરુચિત, ભગવદ્ ગીતાની વાત છે, બરાબર. પછી શ્રદ્ધાળુ, સંસ્કૃતમાં છે શ્રદ્ધાલવ. આવી રીતે સંસ્કૃતમાં એ શબ્દ શતાનંદ મુનિએ લખેલો છે, શ્રદ્ધાલવ. એટલે શ્રદ્ધા પરિપક્વ જેની અંદર છે, ફૂલ ઓફ ફેથ, ફૂલ ઓફ શ્રદ્ધા, શ્રદ્ધાથી પૂર્ણ જેનું અંતઃકરણ છે, જેને કહેવાય શ્રદ્ધાલુ. એટલે પણ સંસ્કૃતમાં છે શ્રદ્ધાલવ. હવે જો પછી આગળનો નેક્સ્ટ ક્વોલિટી વિવેકિનઃ. એટલે જે વિવેકી છે, જે સત્ય અસત્યનો વિવેક, સત્ય અસત્યનો વિવેક, નિત્ય અનિત્યનો વિવેક, નિત્ય અનિત્ય વસ્તુ વિવેક. જે વેદરસમાં આ વાક્ય પણ આવે છે, શંકરાચાર્યજીનું વાક્ય છે. એ વેદરસમાં કેટલા બધા પોઈન્ટ્સ એવા છે કે શંકરાચાર્યજીના બધા શાસ્ત્રોની અંદર આવી જાય છે, બરાબર. પણ રામાનુજનું મત મહારાજ કે અમને પ્રિય છે, તો તત્વની વાત છે, પણ શંકરાચાર્યજીનો પૂર્ણ સમાવેશ આવી જ જાય છે કે આત્મા અનાત્માની વાત એ આખી શંકરાચાર્યજીની વાત છે. જીતમ જગત કે ન મનોહી એ પણ શંકરાચાર્યજીનું જે મણિરત્નમાલા ગ્રંથ છે, 175 ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ, એમાંથી એ પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પૂછેલો છે. આવી બધી વાત છે, બરાબર. એટલે શંકરાચાર્યજીની વાત તો મહારાજે લીધી જ છે, પણ એનાથી ઉપરાંત રામાનુજાચાર્યજીનું જે ભાષ્ય છે, રામાનુજાચાર્યનું જે આખું જે નિરૂપણ છે વિશિષ્ટાદ્વૈત, એના ઉપર મહારાજ કહે કે અમને આ મત પ્રિય છે અને આ મત અમે સ્વીકારીએ છીએ. આવી બધી વાત છે, બરાબર. તો અહીંયા જે વિવેકની વાત છે, બધા સંતોએ વિવેકની વાત કરેલી છે કે વિવેકિનઃ, કે જડ ચૈતન્યનો વિવેક, આત્મા અનાત્માનો વિવેક, શું બોલવું શું ના બોલવું, શું ખાવું ના પીવું, ધર્મ અધર્મનો વિવેક, બધા પ્રકારનો વિવેક આની અંદર આવી ગયો. પછી અહિંસક વૃત્તિવાળા, એટલે મન કર્મ વચનથી કોઈની હિંસા નહીં કરવી, ક્યારેક પણ નહીં. પછી આગળનો ગુણ છે તૃષ્ણા રહિત, એટલે સંસ્કૃતમાં છે અતૃષ્ણાહ, એટલે તૃષ્ણાહ અને એમાં અ મૂકેલો છે આગળ, એટલે અતૃષ્ણાહ.
એટલે તૃષ્ણા નહીં, એટલે જે અંતઃકરણની અંદર જે ઈચ્છાઓ, તૃષ્ણાઓ, અનંત પ્રકારની વાસનાઓ બધું શાંત પડી ગયું હોય. ભગવાનની ઉપાસનાથી, ભગવાનના બળથી, ભજન કીર્તનથી, આવી રીતે સેવા કરવાથી, સેવાભાવથી આવી રીતે બધી તૃષ્ણાનો નાશ થઈ ગયો હોય અને બધું પરિવર્તન થઈ ગયું હોય, ઈચ્છા શક્તિનું પરિવર્તન ભક્તિની અંદર થઈ ગયું હોય, એને કહેવાય તૃષ્ણા રહિત. અતૃષ્ણા. 40 મિનિટ થઈ ગયા છે. હવે આ ઘણા બધા ગુણો બાકી છે, આપણે આગળના પ્રવચનોમાં જોઈશું. સજાનંદ સ્વામી મહારાજની જય.